રાવળ વિકાસ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રાવળ સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળી રહે તે માટે છેલ્લા 2 વર્ષથી સમાજના દાનથી નવી હોસ્ટેલ બનાવવાનું બેડું ઉપાડ્યું છે। ત્યારે સુજનીપુર ખાતે લાખો રૂપિયાની જમીન લઈને તેના પર હોસ્ટેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ગતરોજ હોસ્ટેલના દાન માટે ભવ્ય ઉછામણી સમારોહનું સુજનીપુર ખાતે આવેલ હોસ્ટેલની જમીન પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ કારોબારી અધ્યક્ષ દેવેન્દ્રભાઈ રાવળ, વિચરતા સમુદાય સમર્થન મંચ અમદાવાદના મિત્તલ પટેલ સહિતના સમાજના અગ્રણીઓ અને દાતાઓ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉછામણી સમારોહને 4 ચાંદ લગાડ્યો હતો। તો આ સમારોહની અંદર હોસ્ટેલના દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો ડીજે નાદ સાથે ગીતોના સૂર રેલાવીને સમાજના કલાકારોએ લોકોનું મનોરંજન પણ પૂરું પાડ્યું હતું અને આ સમારોહની અંદર સમાજના લોકોએ ખુલ્લા હાથે 30 લાખ જેટલું દાન કર્યું હતું। તો રાવળ વિકાસ મંચના પ્રમુખ ડીકે રાવળ દ્વારા 12.71 લાખ હોસ્ટેલમાં દાન આપ્યા હતા। તો આ હોસ્ટેલ આશરે 1 કરોડના ખર્ચે ટૂંક સમયમાં જ સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરી દેવાનું આશ્વાસન પણ અપાયું હતું। આજના કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ સાથે સમાજના તમામ મહાનુભાવો આબાલવૃદ્ધ સૌ ઉપસ્થિત છે। અમારા માટે બહુ ગૌરવનો પ્રસંગ છે કે ઉછામણી પ્રસંગ રાવળ સમાજનો ગુજરાત રાજ્યમાં પહેલીવાર થાય છે અને રાવળ વિકાસ મંચ દ્વારા આયોજિત થયો છે। આ જગ્યા ઉપર આજથી 4 વર્ષ પહેલાં જગ્યા રખાણી હતી, આજે ઉછામણી છે અને ટૂંક સમયમાં અહીં સંકુલ ઊભું થાય એવા અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું। 1 કરોડના ખર્ચે આ સંકુલ ઊભું થશે। સમય માટે તો બસ શરૂઆત કરી છે, તો શક્ય એટલા ઝડપી અમે કરવાના પૂરા પ્રયત્નો કરીશું। ચેતન રામીનો રિપોર્ટ, પાટણ।